નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત જેનો ચેપ્ટર નંબર 7 ત્રિકોણ, જેને આપણે ઇંગ્લિશમાં ટ્રાયેંગલ કહીશું. વિદ્યાર્થી મિત્રો, આગળના સેશનમાં એટલે કે પાર્ટ 8 માં આપણે સ્વાધ્યાય 7.3 ના બધા જ દાખલા સમજી ચૂક્યા હતા અને એક છેલ્લો દાખલો જે હતો મેં તમને જાતે કરવા આપ્યો હતો, જે તમે કરી નાખ્યો હશે. આજના આ સેશનમાં સ્વાધ્યાય 7.4 ના દાખલા નંબર 1 થી આપણે શરૂઆત કરીશું. તો સ્વાધ્યાય 7.4 નો દાખલા નંબર 1 કે સાબિત કરો કે કર્ણ એ કાટકોણ ત્રિકોણની સૌથી મોટી બાજુ છે. એટલે કે આ કર્ણ કહેવાય, AC છે એ કર્ણ છે, બરાબર. આ કાટકોણ ત્રિકોણ છે, B એ કાટખૂણો છે અને AC છે એનો કર્ણ છે, બરાબર, ત્રિકોણનો. તો એ સૌથી મોટી બાજુ છે ને એવું આપણે સાબિત કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. સૌપ્રથમ લખીશું ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. શું છે? ખૂણો B કાટખૂણો છે. એટલે કે B બરાબર 90 ડિગ્રી લખાય. જે તમે આકૃતિમાં જોઈ શકો છો કે ખૂણો B શું છે? 90 ડિગ્રી, એટલે કે કાટખૂણો છે. અને AC શું છે? કર્ણ છે. AC કર્ણ છે. તો આપણે ક્વેશ્ચનમાં એ જ કીધું છે કે AC કર્ણ છે. AC છે ને એને ત્રિકોણની સૌથી મોટી બાજુ છે એવું સાબિત કરવાનું છે. તો કે ત્રિકોણ ABC માં ખૂણો A પ્લસ ખૂણો B ખૂણો C બરાબર 180 ડિગ્રી, બરાબર. આ ત્રણેય કેટલા છે? 180 ડિગ્રી. તો આપણે અહીંયા ખૂણો A પ્લસ B ની જગ્યાએ આપણે આ કાટખૂણો છે એટલે 90 ડિગ્રી મૂકીશું, પ્લસ ખૂણો C બરાબર 180 ડિગ્રી, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા A પ્લસ C બરાબર, હવે આ ખાલી B 90 હોય તો A પ્લસ C નું પણ શું થાય? ટોટલ 90 થાય. કારણ કે ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો હોય? 180. એમાં એક ખૂણો 90 આપે છે તો બાકીના બે ખૂણાનો સરવાળો કેટલો થાય? 90 અંશ થાય. તો ખૂણો A અને C નું માપ હંમેશા ખૂણો A અને ખૂણા C નું માપ હંમેશા કેવું હોય? તો કે ધન સંખ્યા હોય અને તેઓનો સરવાળો 90 ડિગ્રી હોય. સંખ્યા હોય અને તેઓનો સરવાળો 90 ડિગ્રી હોય, બરાબર. એનો બંનેનો સરવાળો કેટલો હોય? 90 ડિગ્રી. એટલે ખૂણો A is less than 90 ડિગ્રી. જેથી ખૂણો A less than 90 ડિગ્રી એટલે ખૂણા A નું માપ કેટલું હોય? તો કે 90 ડિગ્રી થી ઓછું. અને ખૂણા C નું પણ માપ કેટલું હોય? ખૂણા C નું માપ પણ 90 ડિગ્રી થી ઓછું હોય. આથી ખૂણો ACB એટલે કે ACB એટલે કે આ ખૂણો, બરાબર, અને ખૂણો ACB માં આ ખૂણો બરાબર છે. જે ખૂણા C એ નાનો છે કોના કરતા? ખૂણા B કરતા. આથી ખૂણો ACB માં ખૂણો C is less than ખૂણો B. ખૂણો C જે છે એ ખૂણા B થી કેવો છે? તો કે નાનો છે. આમ કર્ણ, આમ આપણે જોવા જઈએ તો કે ખૂણો C અહીંયા કીધું કે ખૂણો B કરતા એ કેવો છે? નાનો છે. તો BC એ પણ આ બાજુ છે એ AC કરતા નાની હોય, બરાબર. BC is less than AC. BC છે less than AC અને AB is less than AC અને AB is less than AC, બરાબર. તો આમ કર્ણ AC એ બાકીની બાજુ, આમ કર્ણ AC એ બાકીની બાજુ AB અને
BC બાકીની બાજુ AB અને AC બરાબર થી સોરી AC નહીં પણ BC આવે કારણ કે AC તો બાજુ કર્ણ છે AB અને BC એ સૌથી મોટી બાજુ છે AB અને BC થી સૌથી મોટી બાજુ છે બરાબર તો આમ કર્ણ એ કાટકોણ ત્રિકોણની સૌથી મોટી બાજુ છે તો લખાય કે આમ કર્ણ એ કાટકોણ ત્રિકોણની મોટી બાજુ છે વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર તો કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે B ખૂણો કાટખૂણો એટલે કેટલાનો હોય 90 ડિગ્રી અને AC કર્ણ છે એટલે આ ભાગ છે એ કર્ણ છે હવે ત્રિકોણ ABC માં ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય હવે અહીંયા આપણને B બરાબર 90 ડિગ્રી આપે છે તો B ની જગ્યાએ આપણે 90 ડિગ્રી મૂકીએ તો બાકીના બંને ખૂણા એટલે કે ખૂણો A અને ખૂણો C એ બંનેનો સરવાળો કેટલો થાય તો કે એ પણ 90 થાય બરાબર તો કે ખૂણો A અને C નું માપ હંમેશા કેવું હોય ધન સંખ્યા હોય બરાબર અને તેઓનો સરવાળો કેટલો થાય 90 ડિગ્રી થાય તો ખૂણો A જે છે એ 90 ડિગ્રી થી ઓછો હોય અને ખૂણો B એટલે C છે એ પણ 90 ડિગ્રી થી ઓછો હોય કેમ કારણ કે 90 ડિગ્રી ઓલરેડી B આપેલો B ખૂણો આપેલો છે તો B ખૂણો 90 હોય તો બાકીના બંને ખૂણા 90 થી નાના હોય બરાબર આથી ખૂણો ACB માં C is less than ખૂણો B તેથી BC is less than AC અને AB is less than AC એટલે બંને બાજુઓ છે AC કરતા કેવી હોય નાની હોય તો આમ કર્ણ AC એ બાકીની બાજુ AB અને BC થી કેવી હોય સૌથી મોટી બાજુ હોય બરાબર છે જે કર્ણ AC છે એ AB અને BC થી સૌથી મોટી બાજુ હોય તો આમ કર્ણ એ કાટકોણ ત્રિકોણની મોટી બાજુ છે તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણો દાખલા નંબર 1 અહીં પૂર્ણ થયો હું 2 સેકન્ડ આપું છું તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર 2 આપેલ આકૃતિમાં ત્રિકોણ ABC ની બાજુઓ AB અને AC ને અનુક્રમે બિંદુ P તથા Q સુધી લંબાવેલ છે વળી ખૂણો PBC is less than ખૂણો QCB સાબિત કરો કે AC is greater than AB કે AC છે એ AB થી મોટું છે તો ખૂણો PBC જે આપેલું ખૂણો PBC is less than ખૂણો QCB જે આપણને પક્ષમાં આપેલું છે PBC less than ખૂણો QCB જે આપણને પક્ષમાં આપેલું છે રાઈટ હવે માઈનસ ખૂણો PBC is less than માઈનસ ખૂણો QCB બરાબર માઈનસ ખૂણો QCB બરાબર તો વિદ્યાર્થી મિત્રો બંને બાજુ અસમતા હોય તો અસમતાને -1 વડે ગુણતા બરાબર QCB અને PBC બરાબર તો કે આ બંને અસમતા હોવાથી બંનેને -1 વડે અસમતાને -1 વડે ગુણતા બરાબર અસમતા ફેરવાય છે બરાબર તો હવે તેથી 180 ડિગ્રી માઈનસ ખૂણો PBC પછી અહીંયા પણ આપણે 180 વડે ગુણીશું તો અહીંયા 180 વડે 180 ડિગ્રી માઈનસ ખૂણો QCB અહીંયા લખવાનું કે બંને બાજુ 180 ડિગ્રી વડે ગુણતા બરાબર બંને બાજુ આપણે કેટલા વડે ગુણ્યા તો 180 ડિગ્રી વડે ગુણતા અથવા ઉમેરતા ઉમેરતા આપણે બંને બાજુ 180 ડિગ્રી
ઉમેરીએ છીએ તો કે હવે ABC અને PBC એ બંને ખૂણા છે એ શું રચે છે તો કે રેખિક જોડ રચે છે. અહીંયા લખીશું હવે ખૂણો ABC અને ખૂણો PBC રેખિક જોડ રચે છે. બરાબર, કઈ જોડ રચે છે તો કે રેખિક જોડ રચે છે. તથા ખૂણો ACB એટલે કે ACB અને બીજો કયો ખૂણો તો કે QCB. બરાબર, ACB અને QCB એ પણ શું રચે છે તો કે રેખિક જોડ રચે છે. તથા ખૂણો ACB અને ખૂણો QCB રેખિક જોડ રચે છે. શું રચે છે? રેખિક જોડ રચે છે. તો કે ખૂણો ABC is equal to 180. તેથી ખૂણો ABC is equal to 180 ડિગ્રી. બરાબર, ABC is equal to 180 ડિગ્રી માઈનસ PBC માઈનસ આપણે ખૂણો PBC અને બીજો કયો તો કે ખૂણો ACB એટલે કે આ ખૂણો ACB બરાબર 180 ડિગ્રી માઈનસ QCB. એટલે આમાંથી આ માઈનસ 180 માંથી QCB માઈનસ કરો તો કે એકમાં ઉપરોક્ત કિંમતો મૂકતા. બરાબર, એકમાં આપણે ઉપરોક્ત કિંમત મૂકતા. બરાબર, આમાં ઉપરોક્ત કિંમતો મૂકતા તો આપણે એકમાં સમીકરણ 1 માં આપણે ઉપરોક્ત કિંમત મૂકીએ. બરાબર છે, આ જ વસ્તુ તો શું થઈ જશે તો કે ખૂણો ABC બરાબર, આ જે સમીકરણ છે એમાં તમે આ કિંમત મૂકી દો. બરાબર, તો શું થઈ જશે તો કે ખૂણો ABC is greater than ખૂણો ACB. બરાબર, ખૂણો ABC is greater than ખૂણો ACB અને ત્રિકોણ ABC માં એટલે કે આપેલ ત્રિકોણ છે તમે જોઈ શકો છો તેમાં આપણે ખૂણો ABC એટલે કે આ ખૂણો B ખૂણો બરાબર અને ઈ ગ્રેટર ધેન ABC છે ઈ ગ્રેટર ધેન ACB કરતા. બરાબર, ABC is greater than ACB તો આપણે એવું કહી શકીએ કે AC is greater than AB. બરાબર, AC is greater than AB. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2 પણ અહીં પૂર્ણ થયો. હું 2 સેકન્ડ આપું છું, તમે જોઈ શકો છો. ત્યારબાદ એકવાર એક્સપ્લેનેશન કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપેલ આકૃતિમાં ત્રિકોણ ABC ની બાજુઓ AB અને AC ને અનુક્રમે બિંદુ P તથા Q સુધી લંબાવેલ છે. વળી ખૂણો PBC is less than QCB સાબિત કરો કે AC is greater than AB. ખૂણો PBC is less than QCB બરાબર એટલે કે PBC આ ખૂણો જે છે એ આ ખૂણાથી નાનો છે. બરાબર, તો -PBC લેસ ધેન -QCB સમાનતાને -1 વડે ગુણતા પછી 180 ઉમેરો એની અંદર. બરાબર, પેલા માઈનસ વડે ગુણ્યા એટલે માઈનસ માઈનસ થઈ ગયા બંને, પછી 180 બંને બાજુ આપણે ઉમેરીએ તો હવે ABC ખૂણો ABC અને ખૂણો PBC રેખિક જોડ રચે છે. જો ABC એટલે કે આ અને PBC એટલે આખું આ અડધું થાય, એવી જ રીતે ACB એટલે આ ખૂણો અને QCB એટલે આ ખૂણો. તો જો આ પણ અડધું એટલે આ પણ રેખિક જોડ રચે છે. રાઈટ, અહીંયા લખ્યું છે. તો ખૂણો ABC બરાબર 180 PBC બરાબર, કારણ કે ABC PBC બરાબર શું થાય 180 ડિગ્રી. તો આપણે PBC ને આ બાજુ લાવીએ એટલે માઈનસ થઈ જાય. એવી જ રીતે ખૂણો ACB બરાબર 180 QCB. અહીંયા પણ જો ખૂણો ACB પ્લસ ખૂણો QCB બરાબર 180, પણ QCB ને આપણે આ બાજુ લાવીએ એટલે માઈનસ થઈ જાય તો 180 QCB. તો એ જે પરિણામ છે એમાં આપણે આ ઉપરોક્ત કિંમત મૂકીએ તો શું થાય તો કે ABC is
ગ્રેટર દેન ABC ઇઝ ગ્રેટર દેન ACB, તો ABC માં ખૂણો ABC ઇઝ ગ્રેટર દેન ACB, તો આપણે કહી શકીએ કે AC ઇઝ ગ્રેટર દેન AB. તો આપણો આ જે પરિણામ છે અહીં પૂર્ણ થાય. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરળ દાખલો છે, ગોખવાનો નથી, સમજીને તમારે ગણવાનો છે. હું 2 સેકન્ડ આપું છું, ત્યારબાદ આગળનો દાખલો આપણે કરીએ. વિદ્યાર્થી મિત્રો, હવે દાખલા નંબર 3, આપેલ આકૃતિમાં ખૂણો B ઇઝ લેસ ધેન ખૂણો A અને ખૂણો C ઇઝ લેસ ધેન ખૂણો D, તો સાબિત કરો કે AD ઇઝ લેસ ધેન BC. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ જે દાખલો છે એની આકૃતિ છે, તમે જોઈ શકો છો. બરાબર, કે ત્રિકોણ OAB એટલે કે આ નાનો ત્રિકોણ છે OAB માં ખૂણો B ઇઝ લેસ ધેન ખૂણો A. ત્રિકોણ OAB માં ખૂણો B is less than ખૂણો A. ખૂણો B is less than ખૂણો A. બરાબર. જેથી OA less than OB, જેથી OA less than OB. બરાબર. પરિણામ 1. બરાબર. એવી જ રીતે ત્રિકોણ OCD, તો કે ત્રિકોણ OCD માં બરાબર કયો ખૂણો, તો કે ખૂણો C લેસ ધેન ખૂણો D. બરાબર. ખૂણો C લેસ ધેન ખૂણો D. એવી જ રીતે OD લેસ ધેન OC, OD લેસ ધેન OC. આ સમીકરણ નંબર 2. હવે 1 અને 2 નો આપણે સરવાળો લેતા, 1 અને 2 નો સરવાળો લ્યો, તો કે 1 અને 2 નો સરવાળો લેતા. બરાબર. તો સરવાળો લ્યો તો OA પ્લસ OD, આ બાજુનો સરવાળો OA પ્લસ OD. બરાબર. શું કરીશું, તો કે લેસ ધેન OB પ્લસ OC. રાઈટ. આપણે OA પ્લસ OD અને OB પ્લસ OC, તો AD એટલે કે આખું જે AD છે, બરાબર, E લેસ ધેન BC થાય. AD less than BC, AD less than BC. બરાબર. O એ શું છે, OA AD અને BC નું છેદ બિંદુ હોવાથી OA AD અને BC નું છેદ બિંદુ હોવાથી બંને શું છે, રેખાખંડોનું બિંદુ છે. બંને રેખાખંડોનું બિંદુ છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 3 પણ અહીં પૂર્ણ થયો. ફરી એકવાર, તો કે ત્રિકોણ નાનો ત્રિકોણ OAB માં ખૂણો B એ લેસ ધેન ખૂણા A, તો OA લેસ ધેન OB થાય. પરિણામ 1. એવી જ રીતે ત્રિકોણ OCD માં ખૂણો C લેસ ધેન ખૂણો D અને OD ઇઝ લેસ ધેન OC. પરિણામ 2 મળી ગયું. હવે આ 1 અને 2 નો સરવાળો લઈએ એટલે OA + OD લેસ ધેન OB + OC. બરાબર. જેમાં AD એટલે કે AD ઇઝ લેસ ધેન BC. બરાબર. OA AD અને BC નું શું છે, છેદ બિંદુ. બરાબર. હોવાથી બંને રેખાખંડોનું બિંદુ છે. તો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 3 અહીં પૂર્ણ થયો. 2 સેકન્ડ આપું છું, તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, હવે દાખલા નંબર 5, આપેલ આકૃતિમાં PR ઇઝ ગ્રેટર ધેન PQ અને PSA QPR નો દ્વિભાજક હોય તો સાબિત કરો કે ખૂણો PSR એટલે કે PSR આ ખૂણો જે છે એ લેસ ધેન PSQ એટલે આ ખૂણાથી નાનો છે, ગ્રેટર ધેન PSQ. બરાબર. PSR જે છે એ મોટો છે કોના કરતા, PS is greater than PSQ. બરાબર. તો હવે વિદ્યાર્થી મિત્રો, PSA શું છે, લંબ દ્વિભાજક છે. લખીશું
PSA લંબ દ્વિભાજક છે, બરાબર. હવે ખૂણો QPS બરાબર ખૂણો QPS એટલે કે આ QPS એટલે આ ખૂણો જે છે એ કોના બરાબર છે તો કે RPS ખૂણો RPS બરાબર છે. QPS બરાબર RPS બરાબર એ બંને ખૂણા કોના બરાબર છે તો કે 1/2 QPR બરાબર. એટલે કે આખો આ જે ખૂણો થાય છે આખો ખૂણો એનો અડધા થાય છે, આ બંને ખૂણા અડધા અડધા. તો PSR એ ત્રિકોણ PQS નો શું છે PSR એ શું છે તો કે ત્રિકોણ PQS નો બહિષ્કોણ છે. ત્રિકોણ PQS નો આ જે PSR એટલે કે આ જે ખૂણો છે બરાબર એ PQS એટલે કે PQS એટલે આખો જે ત્રિકોણ થાય એનો 12નો ખૂણો થાય છે. PQS નો બહિષ્કોણ છે બરાબર. PSR એ PQS નો બહિષ્કોણ છે. તેથી PSQ એ કોનો બહિષ્કોણ છે તો કે PRS નો. તેથી PSQ એ ત્રિકોણ PRS એટલે આ જે ત્રિકોણ છે ને PRS આ બાજુનું ત્રિકોણ 2 નંબરનો એનો બહિષ્કોણ આ થાય PRS નો બહિષ્કોણ છે બરાબર. એકબીજા ત્રિકોણના શું છે બહિષ્કોણ છે. તો કે ખૂણો PSR બરાબર ખૂણો PSR ખૂણો Q પ્લસ બરાબર PSR એટલે કે PSR એ કોના બરાબર છે તો ખૂણો Q પ્લસ QPS બરાબર. આ બંને ખૂણા અને બીજું કયું તો કે PSQ એટલે કે આ ખૂણો PSQ બરાબર એ કોના બરાબર તો કે ખૂણો R પ્લસ કયો આવશે ખૂણો તો કે RPS એના ઉપરનો ખૂણો બરાબર એટલે કે આ ખૂણો બરાબર R પ્લસ RPS બરાબર. આ આપણને શું મળ્યું પરિણામ 2 બરાબર. અને પહેલું પરિણામ કયું હતું તો કે આ બરાબર 1/2 QPR. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રિકોણ PQR આખો જે ત્રિકોણ છે એમાં આપણે PR ત્રિકોણ PQR માં PR એટલે PR શું છે બાજુ PR is greater than PQ બરાબર. તો Q શું થશે Q is greater than R ખૂણો Q જે છે is greater than R Q ખૂણો છે યાનાથી મોટો થાય બરાબર છે. તો Q plus 1/2 QPR ખૂણો Q plus 1/2 QPR બરાબર. આ બંને અને લેસ ધેન એટલે ગ્રેટર ધેન ખૂણો R plus 1/2 શું થશે QPR બરાબર. ખ્યાલ આવ્યો. હવે શું થશે તો કે ખૂણો Q plus QPS ખૂણો Q plus QPS એટલે ખૂણો Q plus QPS એવી જ રીતે આ બાજુ શું આવશે તો કે ખૂણો R plus શું આવશે તો કે RPS બરાબર. એ આપણે શેના પરથી લીધું તો કે 1 પરથી જે પરિણામ 1 છે એના પરથી આપણે લીધું બરાબર. તો હવે આનું પરિણામ શું આવે તો કે ખૂણો PSR એટલે કે PSR એટલે આ ખૂણો બરાબર એ ગ્રેટર ધેન PSQ એટલે કે આ ખૂણો બરાબર. PSR એ ગ્રેટર ધેન PSQ આ બે પરથી રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 5 પણ અહીં પૂર્ણ થયો બરાબર. આ સ્વાધ્યાય 7.4 ના
દાખલા નંબર 4 અને 6 જે તમારે જાતે ગણવાના રહેશે. આ સાથે આપણે આજનો આ લેક્ચર પૂર્ણ કરીએ તે પહેલા આજના વિડિયો લિંકમાં જે પણ દાખલા કરાવ્યા છે એકવાર તમારે CW માં અને 2 વાર તમારે રફ બુકમાં ગણવાના રહેશે. બરાબર? અને કોઈ પણ દાખલા ગોખવાના નથી, સમજવાના છે. અને આવનારી એક્ઝામમાં આ ચેપ્ટર પણ ઇન્ક્લુડ છે, તો તમારે એની તૈયારી પણ સાથે સાથે કરતા રહેવાની છે. આ સાથે આજનો લેક્ચર અહીં પૂર્ણ કરું છું. ધન્યવાદ.